તો હું કે ડાયરો હો મજામાં વાગ્યા છે તને જો 11:30 થવા આવ્યા છે તમે જો અને થઈ ગયા છે આપણે નાંદન તૈયાર અને ભાઈ આજ છે રવિવાર ને રવિવારની આજ રજા આવી છે આપણે તો તૈયાર થઈ ગયા ને હવે તો રખડવા તો જવું જ પડશે નાઇટ કરીને આવ્યા છે પણ પછી સુઈ જવું જો એવું લાગે તો બપોરે નકર બાકી સાંજે કેમ કે કાલ સાંજે જે છે નાઇટમાં જવાનું છે એટલે બાકી જો બહારનું વાતાવરણ જો વરસાદ અંધારો છે તડકો બડકો કાંઈ કાઢ્યું નથી પાછું આજ એવું કાંક છે ને અત્યારે જવાનું છે આપણે ફઈના ઘરે તો હાલો નીકળ્યું તૈયાર થઈ ગયા છે નીકળી ગયા છે આપણે ફઈના ઘરે જવા અને જો તમે આ વાડીનો ને એનો રસ્તો ભાઈ આમાં એવું છે ને આપણે જે ઘર નાળે જઈએ ને એ ઘર નાળે છે ને પાણી ભર્યું છે એટલે પાછળથી રસ્તો આપી દીધો છે કે પાછળથી ડાયવર્ઝન એટલે મતલબમાં અહીંયા રસ્તો જ નીકળ્યો છે પાછલા રસ્તે આપણે જવું કેમ કે બીજા ઘર નાળે રિંગ રોડ થઈ ફઈના ઘરે જવા બાકી એમ જો બાકી વાડી રસ્તો એક નંબર તો ભાઈ આવું હોય ને ભાઈ તો મજા જ આવ્યા કરે હું ગામડા જેવી ફિલિંગ આવે રસ્તા બાકી એવા હોય હું મજા આવે એમ હું બ્લોગ બનાવવા હાટું છે ને આ બાજુ ગાડી આવી છે પાણામાં ને એમાં કેમ કે પાછળ ગાડીઓ એવું આવતું હોય તો આમાં ખાલી એક મહિનો ખાલી ગાડી હાલી હોય ને એક મહિનો ખાલી ગાડી અહીંયા હાલે ને એટલે ગાડી આખી નોખી થઈ જાય ખખડી જાય સમજાવું તમને આવું છે ને ભાઈ જો ગાવું બાવું સરસ છે મસ્તી ને હા આવું હોય ને તો આપણને ગમાશ કરે હું મિત્ર એક દિન સમય આપણે ગાવું કરવાની છે 2 વર્ષ મોડી લેવાની છે બાકી લેવાની ફાઇનલ છે સમજાવું તમને કેવી સરસ એ બાકી મસ્તીનું વાતાવરણ છે ઝરમર આમાં તો વરસાદ આવતો હોય હા એ મજા આવે કાંઈ ભાઈ તો કાંઈ નહીં હાલો ફઈના ઘરે પોગી જાવી પેલા ફઈના ઘરે ને છે ને ફઈ ગયા છે થાળ ધરવા હવે હામાં મેળે આપણને નીચે એ કે તો ઉપર બે હમણાં હું આવું છું કોઈ છે નહીં ઘરે બાકી જોવો તમે આ બાજુથી પહેલાં બ્લોગ લીધો ને તો પ્રકાશ આવતો હતો તો મેં કીધું આ બાજુથી લેલો ફરી દાનવી કીધું તો હમણાં ફઈ ભાઈ આવે પછી હમણાં બેવી ઘડીક અને પછી નીકળી જાય ઘર બાજુ આવ્યા હતા આપણે ફઈના ઘરે ને ઘડીક વાતું કરીને તો બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું અને ફઈની જો જાય છે હવે અત્યારે રિપોર્ટ કરાવવા કેમ કે ફઈને થઈ ગયું છે લોહી જાડું થાય છે ને દવા ખૂટી ગઈ એટલે કા ફઈ હા તો ફઈની જાય છે ભાઈ રિપોર્ટ કરાવવાનો હવે નીકળવી આપણે ઘર બાજુ ગયા છે ભાઈ 12 વાગી ગયા ને આવી ગયા છે આપણે સેવ ઉચળ ખાવા જોવો તમે હું ને દક્ષ બે શું કે દક્ષને છે ને શરમ લાગે છે જો સારો તો સેવ ઉચળ ખાઈ લે અને પછી નીકળશું કેમ કે 12 વાગી ગયા ને ભૂખ લાગી તો આવી ગયા બાકી તો હમણાં જાગીને જે આપણે આવ્યા છીએ થોડી જાગી નહીં પણ તૈયાર થઈને મતલબ સમજો તો કાંઈ નહીં સારું હાલો સેવ ઉચળ ખાઈ લેવું એને દક્ષને બહુ શરમ લાગે છે પતા ભાઈ આમ તો ખાલી નાસ્તો કરવા જેવો તેવો અને ખવાઈ ગયું છે વધુ સેવ ઉસળ ખાઈ લીધા છે અને હવે બપોરનું આવી ગયું છે કે વાંધો નહીં આવે દક્ષ અમારા દક્ષને છે ને બહુ શરમ લાગે છે એ કહે છે તું મારે આરો હોય ને તે છે ને બ્લોગ નહીં બનાવતો તો મેં કીધું બ્લોગ તો બનાવવો જ પડશે અમને પતા ભાઈ નાસ્તો કરીને આવ્યા હતા સોડા પીતા હતા ને તો જો સોડા પીતા હતા આમ પીતો હતો દક્ષ મસ્તી કરવા ગયો એ કે અંદર જાય તો બધું છે ને જો બહાર આવી ગયું બધા આખું ટી-શર્ટ બગાડ નાખ્યું માંગાવાળું ધોઈ નાખ્યું છે વાંધો નહીં આવે કેમ કે ઓલું શું કરે આખો દી પછી વાઈફ મારે ઓલું છોડાય નહીં બાકી બીજું કાંઈ નહીં ઓલો એને છે ને બ્લોગમાં લઉં ને તો એ એમ કે મને શરમ લાગે છે બ્લોગમાં એમ તો એ ગાડી લઈને આગળ વહી ગયો સમજો હું તમને તો કે તું બ્લોગ બનાવતા હોય ને ત્યાં લગીને હોય કે હું સામે ઊભો રહું તો ઊભો હતો તો કાંઈ નહીં હારો હાલો વાગ્યા છે અત્યારના તમને બતાવું જો 7:30 થઈ ગયા છે સોરી 8:30 થઈ ગયા છે અને 7 વાગે જાગ્યો ભાઈ એમાં એવું હતું બપોરે જમીકા આપણે સેવ ઉસળ ખાઈને આવ્યા ને પછી ઘરે દાળ ભાત બનાવ્યા હતા તો થોડાક દાળ ભાત ખાધા મેં કીધું ઘડીક લાંબો થઈ જાવ ને મેં કીધું 1-1.5 કલાક જેવું તો પછી મેં કીધું રખડવા જ આવી એમ તે આપણે 3 વાગે તો સૂતા હતા હું તો મેં કીધું હમણાં 4-4:30 વરાજ આવી એમ તો હું હજુ 7 વાગે જાય છે મમ્મી જગાડીને થાકી ગયા પણ છે ને જગાડું જ નહીં સમજાણું એવું કાંક હતું નતારે જવાનું છે ભાઈ અમારે હોટલમાં
આ બધા હોટલમાં જવાનું કરે. બાપ દાદા રોટલા ખાઈ ખાઈને મરી ગયા અને છોકરાઓને હોટલમાં જવું છે. અમે રવિવાર જઈએ કે નહીં ગાઈસ. આપણા ભાઈને ખાવી છે ભાજી અને આપણે એને લઈ જવાનો છે બહાર ભાજી ખાવા. બાપ દાદા રોટલા ખાઈ ખાઈને મરી ગયા અને આ છોકરાઓને ભાજી ખાવી છે. જુઓ તમે, ભાજી તો મારે જ ખાવી, ભાજી તો આને જ ખાવી છે. મારું તો ખાલી નામ છે. ભાજી તો હાલતા ચાલતા ખાતું જ હોય. ઓફિસે બધા મગાવી ને એટલે ના. અહીંયા ઘરે શાક રોટલા ખાઈ લો. હવે ભાજી ખાધેલી જ છે ભાઈ. ભાજી ખાવી છે તો હાલો રેસ્ટોરન્ટમાં જઈ ભાજી ખાવા એને જવાનું હતું. નામ મારું દેશે. મેં તો એને એમ જ કીધું ભાઈ તું મમ્મી બે ખાતા હો, આપણને કાંઈ ભૂખ લાગી નથી. હું બપોરે સેવ ઉસળ ખાતા હતા, બપોરે ભાત ખાતા હતા પાછા, અને જો હમણાં 7 વાગે જાગીને ચા પીધી છે. સમજાવું તમને? તો મેં કીધું આપણને કાંઈ ભૂખ લાગી નથી, તું મમ્મી ખાતા હો. કે ના ના તું હારવાર આવી જે ભાવી. તો આવી ગયા છે આપણે ભાજી ખાવા. અત્યારે તમે જો ગરમા ગરમ ભાજી આવી ગઈ છે. આમાં ભાઈ લો હું મમ્મી કરણભાઈ લઈને આવી ગયા છે ભાઈ ભાજી ખાવા. મેં કીધું એમ આ બેને ભાજી ખાવી હતી ને તો લઈને આવું છું, કેમ કે હમણાં પગાર થયો હતો કે નહીં. તો કે હાલો ભાજી ખાતા આવી. સમજણ આજ રવિવાર હતો તો આવી ગયા છે આપણે ભાજી ખાવા. તો કાંઈ નહીં, સારું હાલો ભાજી ખાઈ લેવી અને પછી તમને મળ્યું. જો છોટા પાડવા મીનો છે. હળવી હળવી હો ભાઈ, નિરાતે ખા તમે તારે. બહાટી બોલાવે જોયું ને તમે. જો એને છે ને અમારે છે ને એને બહુ શોખ છે હોટલમાં ને એમાં જવાનું. સમજાણું તમને? જો બાકા શીખી બોલાવે. ભાજી ખાઈ લીધું ભાઈ. અને જો મંચુરિયન મગાવી લીધું છે. આમાં કરણભાઈને છે ને જો ગરમા ગરમ લાગે છે તો બહાટી બોલાવે. જોયું તો મસ્તી કરતો હતો. ગરમ ક્યાં લાગે? ગરમ છે. તમે એનું મોઢું જોયું ને હમણાં આ વિડીયો બધું આવી ગયું. એક્ટિંગ બેક્ટિંગ એ ખાસું જ થઈ જાય. સમજાણું તમને? જો આવું છે તો કાંઈ નહીં, આ મંચુરિયન ખાઈ લેવી. તમે કરીને આવી ગયા આપણે આ સ્ટુડિયોમાં. કપડાં લેવી કે ન લેવું? અમારે તો 5 કાકા આવી ગયા છે. જો અહીંયા આવો તો અમે બધા આવી ગયા છીએ. કપડાં લેવી કે ન લેવા ટેસ્ટ કરવાના અને એસીનો પવન ખાવાનો. સમજાણું તમને? જો વ્લોગર આ બધા હારા વ્લોગ બનવા માંડ્યા છે. જોયું ને તમે કેવોક લાગુ છું? કોમેન્ટ કરી દેજો. હવે બાકી તમે આગળ બતાવું. આ બાજુથી હટકો બતાવે. કોમેન્ટ કરતા આવજો કેવોક લાગુ. બાકી તો કપડાં બપડા એ ટેસ્ટ કર્યું, ફોટા બોટા પાડવી બસ ને. વાહ વાહ શું ભાઈ તમે કાઢવી લીધું છે. અને એવું લાગે ને હવે કેમ કે આખો દિવસ કૂતા સીવી આપણે. પછી સાંજે હવે કાંઈ એમ તો કાંઈ ડાયરેક્ટ હવે તો ઊંઘ નહીં આવે. હવે રખડ છું મસ્તીના 1-2 વાગ્યા લાગે પાછા સુઈ જાઉં, કેમ કે હજી કાલ સાંજે આપણે નાઇટમાં જવાનું. બાકી જો બધા કપડાં બપડા ને એવું લે છે. તો ભાઈ જતા હતા આપણે પીપોદરા, હું ભારત ગગા અને ભાઈબંધ તો એને જતા હતા. અને પીપોદરા ભોગવું આવ્યા. થોડુંક આઘું છે 4-5 કિલોમીટર. ને વરસાદ ભાઈ આવી ગયો. જોવો તમે બધાય ને તમને વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે એમાં પાછા અમે 1 રેનકોટ તો લાવ્યા નથી, એટલે ખોટા પલ્લી જ આવી. એની કરતાં ઉભા રહેવી. પછી વળતે વખતે જોવું બહુ હોય છે તો પાછી ધીરે ધીરે વસ્તુ કેવી છે. ઉભા રહ્યા ને એમાં જોવો તમે આવી રીતે છે. એમ પાછું સારું છે. થોડાક મારું છે વાંધો નહીં આવે. હવે પોગી જાય પીપોદરા. આમ વરસાદ રહે એટલે પછી હવે આપણે પીપોદરા પોગી ગયા છે. અંદર જનો દર્શન કરવી અને તમને પણ કરાવી. જુઓ પીપોદરા આવી ગયા છીએ અને અંદર જ આવી હમણાં. કેમ કે પાછું વિડીયો બનાવતા હશું ને તો પછી બધા હશે એટલે બોલાય નહીં, કેમ કે ઓલા કુંજારીઓની હોય છે ને એટલે. તો હમણાં પછી તો વોઇસ ઓવર કરી નાખશું. તમને દર્શન કરાવી તો દર્શન કરી લેજો. અને તો અમે પણ કરતા આવીએ. હાલો તો ભારત કાકા આ ભાઈબંધ બાકી જો બધા દર્શન કરે છે. બાકી તો દર્શન કરી લીધા ને હવે નીકળશું પાછા ઘર બાજુ. વરસાદ પાછો આવે છે ઝરમર સમજાણું એવું કાંક છે તો હારો નીકળવે ઘરે બાજુ. આવી ગયા ભાઈ આપણે ઘરે ને વાગી ગયા છે 12 વાગી ગયા છે. ઘરે આવી ગયા અને ભાઈ વરસાદ આવે છે બહાર.
એટલે અત્યારે કાંઈ બહાર જવાનું નથી, સુઈ જાઉં, ફોન બોન જોવું હોય છે એમ તો, કેમ કે આપણે બપોરના સુઈ ગયા હતા સાંજે જાય ગયા એટલે અત્યારે ઊંઘે નહીં આવે એમ, એટલે ફોન બોન જોવું, બ્લોગ એડિટ કરશું એટલે એવું કરશું ને ઘડીક ફોન જોઈને પછી સુઈ જાઉં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. ને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સારું હાલો સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય.